ગધામાં ટાઢોળાના પડ્યા રહીએ. જો જોઈ લો ભાઈ, હથિયાર હજાવાઈ ગયા અને હવે હે ને એમ સમાવવાનો સમય નજીક આવતો જાય છે એમ પોતાની બધાય તમામ ખેડૂતે પોતાની કામગીરી હે ને સ્પીડ પકડાવી લીધી છે. G20, G22, 54 નંબર, 45 નંબર, અસ્મિતા 32 નંબર. પેલા પાડોમાં એને હે શું કહેવાય ભાઈ, બફારો બહુ છે, વાદળા થયા છે ને, જો બફારો બહુ. હેલો ફેમિલી, કેમ છે બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગની અંદર. અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને વિડીયો સારો લાગે તો યાર લાઈક કરજો, શેર કરજો, અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને બાજુમાં જ રહેલું બેલ આઇકોન દબી દેજો, જેથી કરીને મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ફેમિલી હે ને, જેમ જેમ સમાવવાનો સમય નજીક આવતો જાય છે એમ પોતાની બધાય તમામ ખેડૂતે પોતાની કામગીરી હે ને સ્પીડ પકડાવી લીધી છે. ધીરે ધીરે જો આ પારા પેટમાં બધે જે ધૂળ નાખ્યું હોય એ બધા ટ્રેક્ટરોને જાય છે. જે પારામાં ચોમાસાની અંદર વરસાદ આવે ને જે પારાના ધોવાણ થતા હોય ત્યાં ધીરે ધીરે બધાની કામગીરી ગતિ પકડી લીધી છે. અને આપણે હવે છે ને ભાઈ, જો આ હેઠા બેઠા ખુલવા વર્ગી જાય, ત્યાં હેઠાના ઝાડવા હોય ને આપણે વાડીની અંદર આ માર્ગ છે, આ માર્ગેથી બીજા ખેતરવાળા જવાય. આ ઝાડવા ને બધાને નડે ને ત્યાં ધીરે ધીરે હોરીને આ એક બાજુ પારા ઉપર ઢીગલો કરી નાખી, પછી છે ને 8-10 દી થાય ને તો હરગાવી નાખી એટલે થઈ જાય ચોખ્ખું. જ્યાં ધીરે ધીરે આપણે ખુલવા વર્ગી જગ્યા થઈ ત્યાં બાકી ટ્રેક્ટરોનું નામ બધું આવું છે. હાલો ભાઈ, હથિયાર હજાવાઈ ગયા અને હવે છે ને એ છે ને આપણે સહી, એટલે હેઠો છે ને આપણે સહી. હમણાં હેઠો ધીરે ધીરે ખોળવા વર્ગી જાય. હવે ભાઈ જો ફેમિલી આવી રીતનું ઘાટું ઝાડવું હોય ને હેઠો ઉડતા હોવ ત્યારે એ ખાસ ધ્યાન રાખવાનું કે સીધું કાપવા નહીં વળગી જવાનું, પહેલાં ચેક કરી લેવાનું જે આ રીતે મારી. કારણ કે આમાં મારે હમણાં આગળ એક ઝાડમાં મધ હતું, મધ હશે ને તો તોડી નાખશે, વીખી નાખે. એ બાપુ કહી રહ્યો એક તો હોજો એવું આવી જાય અથવા જનાવર હોય, પહેલાં ચેક કરી પછી કાપા વરગવાનું. આમાં જો હેઠો ખોળવામાં ધ્યાન રાખવું પડે ભાઈ. જો આ જ્યાં નાના નાના ભૂણ છે ને, જ્યાં બધા આમાં જનાવર હોય, જ્યાં ભૂણ છે, જો હેઠામાં છે ને કોઈલ હોય ને અંદર, ત્યાં ગધામાં ટાઢોળાના પડ્યા રહીએ. જો જોઈ લો. તો ફેમિલી જો આપણે પંચી આડા ઉભર બે લાગી ગયા હતા અને એને 10 દિવસ જેવો ટાઈમ થઈ ગયો છે. અને હવે 2-4 દી પછી આમાં છે ને ક્યારા બાંધીને ખાતર વાવી દેવું છે. પછી મગફળી વાવવી છે. કી મગફળી વવાય ને ફેમિલી, તમને કોઈ આઈડિયા હોય તો જરીક મને કોમેન્ટ કરીને જણાવજો ને યાર. આમાં મારું છે ને મગજ કામ નથી કરતું, કઈ વાવવું નહીં. જાયતું અત્યારે ઘણી આવી ગઈ છે, જેમ કે G20, G22, 54 નંબર, 45 નંબર, અસ્મિતા 32 નંબર, ઘણી બધી જાત છે. તો હવે આમાં જો એમાં એવું છે કે ટૂંકા ગાળાની જાત વાવી તો આપણે વાવણીની વાવવી પડે. વાવણીની વવાય કે ઓરવીની વવાય એ પણ કોમેન્ટ કરીને ફેમિલી જરાક જણાવજો મને. અને પછી બીજા નંબરમાં જો ટૂંકા ગાળાની જાત 54 નંબરમાં કદી થોડીક બીક લાગે, પાછતરા વરસાદ થાય ને તો એ પછી ઉગવાની રામાયણ રહીએ એમાં. અને આ અસ્મિતા 32 નંબરને વાવીને એ લાંબા ગાળાની જાત રહીએ, એમાં પાછળ શિયાળુ બીજમાં થોડાક લેટ થઈ જાય. એ અત્યારે વાવી દેવી પડે 15-17 તારીખની અંદર. તો કોમેન્ટ કરીને યાર જણાવજો ને ફેમિલી કે આપણે કઈ માંડવી વાવવું. આમાં હું આ જો થોડોક ટાઈમ પહેલાં કટિંગ કાપ્યું હતું ને, ખોટો ડૂસો નહોતો, એ અત્યારે જો સુકાઈ ગયો તો હરગાવી નાખ્યો. આ બધું હરગાવી નાખ્યું, ચોખ્ખું થઈ ગયું. આ પછી આ હોળું સૌ ની આ રીતે હરગાવી નાખ્યું. તો ફેમિલી આ બધું હરગી ગયું છે. અને હવે છે ને ચાનો ટાઈમ થઈ ગયો, આપણે ચા પાણી પી આવી પછી પાછા વર્ગી. પંખી માટે પાણીના કુંડિયા ભરી લઈ, બિચારા તૈયાર થઈ ગયા. જો રાયડું નાખે, ખેતર આવ્યો ને પીડે સીધા મને જોઈને રાયડું નાખે. 4 કુંડિયા બપોર સુધી હાલે. બપોર થાય ત્યાં થોડું ઘણું સુકાઈ જાય, થોડું ઘણું પી જાય.
જાય એટલું થકાઈ ગયું, એટલું કર્યું થકાઈ ગયું હે. કારણ કે આજ ફરે છે ને ફેમિલી આજે શું કહેવાય ભાઈ, બફારો બહુ છે, વાદળા થયા છે ને, જો બફારો બહુ છે. પરસેવે થોડુંક વાળી જઈને પાણી પી આવી, થોડો પોરો ખાઈ લઈ, પછી પાછા વર્ગી. બન્યા રહેજો વિડીયોમાં છેલ્લે સુધી ફેમિલી. અને વિડીયો સારો લાગે તો યાર ખાલી જોઈને આવે. આ ફેમિલી આ રિંગ છે ને ભાઈ, આ ભાઈની લીક થઈ ગઈ છે, તૂટી ગઈ છે, જો પાડે છે હવે એ ગઈ. જો હા ભાંગી નહીં હો ભાઈ, પાડી નાખી. આ ભાંગી ગઈ ભાઈ, ભાંગી ગઈ છે રિંગ, આ ભાંગી ગઈ. આ જેસીબી વાળા ભાઈએ ભાંગી નાખી. ભાંગી નાખી બોલવાનું. આને બંગડી પાડી નાખી ને હવે ઓલી દિવાલ પાડે. એ દિવાલે ગઈ લગભગ હવે, આ ગઈ દિવાલ. પેલા પાડોમાં એને હે ભાઈ. આજનો આકાશનો નજારો કંઈક આવો છે. આપણા મકાનની સામે પીપળેશ્વર મહાદેવ ચિત્રી જેવું ચડી ગયું. બફારો હે ભાઈ, આજે બહુ બફારો હે.